સુરતમાં જાહેરમાં કાયદો પોકેટમાં રાખીને વાયરલ થયેલા ઝાડાપાડા ઉદ્યોગપતિ દીપક ઇજારદાર સામે આખરે પોલીસે કેસ નોંધ્યો છે। નમસ્કાર, હું છું નિરાલી। આ છે સુરતના કુખ્યાત ઉદ્યોગપતિ દીપક ઇજારદાર। સુરતમાં ઇજારો એટલો કે મન ફાવે ત્યાં ફટાકડા ફોડવા માંડે અને જો કોઈ કંઈક બોલે તો તેમના બાઉન્સરો ચોરી ઉપરથી સીનાજોરી પણ કરે। હવે તેમને બીજો વિડીયો વાયરલ થયો જેમાં તેઓ રસ્તા વચ્ચે ફટાકડા ફોડતા દેખાયા। હવે જ્યારે તેમનો વિડીયો વાયરલ થયો તો શર્માશર્મીમાં પોલીસે ફરિયાદ નોંધી। હવે તેમની ધરપકડ થઈ છે કે નહીં અને તેમની સરભરા અન્ય આરોપીઓની જેમ પોલીસ કરે તેની રાહ જોવાઈ રહી છે। પણ લાગે છે કે પોલીસે ફરિયાદ તો લઈ લીધી છે પણ તેમનો કેટ વોક નહીં કરાવી શકે। ચાલો સંતોષ માની લઈએ છીએ। कल रात को एक वीडियो वायरल हुआ जिसमें एक शख्स जिसका नाम है दीपक इजारदार वो अपने बर्थडे के सेलिब्रेशन में पटाखे फोड़ा जा रहे हैं। इसके जैसे ही वीडियो वायरल हुआ इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो SHO है डूमस पुलिस स्टेशन उन्होंने की और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया। तो आ मुद्दे તમે શું વિચારો છો કમેન્ટમાં જણાવો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।